હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જ છો? સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે બે ગયા છે કામે. આજે 4-5 દિવસ પછી કામ આવ્યું છે તો કામે બે ગયા. જો તમને તો ખબર જ છે, આપણે બંગડીનું મીનો પૂરવાનું છે. જે આવડા પોઈન્ટ આવે ને, જે આ પોઈન્ટમાં હે ને મીનો પૂરવાનો બધીએ હરમ. તો આપણે હે ને મીનો પૂરવા બે ગયા છે અને વાડીએ હલર આવ્યું, અહીંયા જવાનું છે. હાયરો હાયર જ કામ આવે. તમને ખબર છે ને, નવરા રખડતા હોય ને એક પાઇસિયાનું કામ ન હોય ને એટલે કાંઈ ન આવે. તો અહીંયા કાંઈક કામ હોય ને ત્યાં જ આપણું કામ ઊભું હોય. આજે જવાનું વાડીએ છે, કામે આવી ગયું છે ને થોડીક મજા બગડી ગઈ છે. તો તકલીફ બધી ભેગી થઈ છે. તો આજે લોક સલવાર કરવાનું કારણ એ છે તો કામ આવી ગયું છે ને વાડીએ પણ હલર આવ્યું છે ધાણીનું. બપોર પછી હલર આવવાનું છે 3 વાગે. તો ખાસ વિડીયોમાં બન્યા રહીજો અને બ્લોગને વાલા હે ને તમે સપોર્ટ કરજો થોડો તો આપણે આગળ વધશું. કે હજી આગળ 500 સબસ્ક્રાઈબરો વરદીમાં થયા નથી, તો એટલે એવું કહેવાનું એવું છે કે તમારો સપોર્ટ મળતો નથી. તો તમે વિડીયોને શેર કરો, આગળ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એટલે આપણે હે ને ચેનલ થોડીક આગળ વધે. તો ખાસ વિડીયોમાં આજે બન્યા રહીજો. આપણે ચડી જઈએ હવે કામે. ફેમિલી, જો આપણે ખાઈ પીને બપોરના ભોજન અહીંયા લઈ લીધા છે અને હવે હોવાની તૈયારી. કામે આવ્યું છે અને 10 નીચેથી આવી ગયા. જો લે, આ તો હોઈ ગયો લાગે. હે લે લે, હા ઉઠો, હે ઉઠો. હા બતાવી ને. હાલો ઓલું કહી દો, હાલો મારા કલે જાઓ. હે મારે ભેગું તાર આવું હે ને, એ નો બતાવે. હાલો ફેમિલી, આપણે હે ને તો ઘડી પર આરામ કરી લઈ. ભાઈ આપણે જવાનું છે ઉઠીને વાળીએ 3 વાગે. અને 10 એ મૂકી દે. હાલો મૂકી દે. અહીંયા એ મૂકી દે. લાય આમાં લાઈક કરવાનું કહી દે. હાલ અહીં જો લાઈક કરવાનું કહી દે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા કલે જાઓ. હરખું બોલ. વાડી આવું છે. ચાલો ફેમિલી, આરામ કરી લઈને ધાણીનું આપણે વાડી હલર આવવાનું છે. તો ખાસ કરીને વિડીયો બન્યા રહીજો. જવાનું છે વાડિયા. ફેમિલી, જો હું ને 10 હે ને વાડિયા નીકળી ગયા છે. વાડીએ આવી ગયું છે આપણે ધાણીનું હલર. આજે 10 વાળો આવી ગયો. 10 હતા કીધો. હા જો ચોકલેટ લેવાની, એપલ લેવાની. આપણે હું 10 નીકળી ગયા વાડીએ. આજે હીરવાભાઈનો વારો નથી આવ્યો, આજે 10 વારો આવી ગયો. હીરવાભાઈ ભણવા ગયા હતા ને આપણે વહી કાદર. હાલો વિડીયોમાં બન્યા રહીજો. આપણે જાય હવે સીધા વાડીએ જઈને. મિત્રો આપણે છે ને વાડીએ પૂગી ગયા છે અને વાડીએ પૂગીને હજી જો ઘોડી ચડાવી છે અને મસ્ત મજાની ચીકુડીના તમને દર્શન કરાવી દો. જો કેટલા ચીકુ આવ્યા રૂમે પણ હે ને મોટા થતા નથી, આવડા રહીએ. હાલો આપણે જાય હલર પાસે. ધાણીનું હલર આવી ગયું હોય. જો હલર થઈ ગયું ચાલુ. જો હે ને અહીંયા હલર ચાલુ થઈ ગયું. આપણે જાય હમણાં. અહીંયા અવાજ આવે ન આવે તો સંભાળી લઈજો. કૂવામાં કેટલું પાણી છે જોઈ લઈએ આપણે. જો આખો ભર્યો હો. જો ચાલો જાય આપણે હલર પાસે. હવે ધાણીનું હલર ચાલુ થઈ ગયું હોય. ફેમિલી, ધાણાનું હલર હે ને ચાલુ થઈ ગયું હોય. 10 હલર જોવા જાય. કાં ક્યાં હલર? હાલો આપણે અહીંયા જાય. હાલો જો અહીંયા ધાણા નીકળવા માંડ્યા છે અને અહીંયા જો ઢગલો પડ્યો. જો અહીંયા ધાણા ઓલાય છે. જોવો તમે અવાજ આવે કે ન આવે. જો અહીંયા ધાણા નાખવાના છે. એમાં ધાણા નીકળતા જાય. જો આવડો મોટો ઢગલો છે અને 10 મજા આવે જોવાની. હા 10 શું હાલે? અને અહીંયા ધાણાનું હરવે હજી ચાલુ જ કર્યું છે. હરવે નીકળતા જાય. જો
ફાઇનલી ફેમિલી છે ને અંધારું થવા આવ્યું છે અને હલર અડધું હાલી ગયું અને અડધું બાકી છે. હવે જો લાઇટું થઈ ગઈ છે હલરમાં અને જો મસ્ત મજાની સંધ્યા ખીલી ગઈ છે. અત્યારનો નજારો આમ જોવો ને તમે, આમ મસ્ત મજાનો નજારો જો વાડીનો. આ છે આપણા મકાન અને હલરમાં લાઇટું ચાલુ થઈ ગઈ છે. હજી અડધા બાકી છે, અડધા ઉપર નીકળી ગયા છે. જો દર્શભાઈને આજ મજા આવી ગઈ છે. આ હીરવભાઈનો વારો ન આવ્યો ને દર્શભાઈનો વારો આવી ગયો. જો દર્શભાઈ બેઠા હે. અય શું કરે? ખાડો કરે? જો દર્શભાઈ મેળાવી ગયા. આ બાજુ જોઈજો, હાલો લાઈક કરવાનું કહી દો. શું હાલે હલર? મજા આવે હે? જો હજી આટલા બાકી હે પણ અહીં ઢગલો થઈ ગયો કમ્પ્લીટ ધાણીનો. જો લાઇટો પણ થઈ ગઈ છે હલરમાં. ફાઇનલી મિત્રો છે ને સાંજ પડી ગઈ છે અને જમવાની થઈ ગઈ છે તૈયારી. રસોઈ છે ને અહીં મારા મમ્મી બનાવી રહ્યા છે. જો મસ્ત મજાની રોટલી બનશે અને શાક બનશે ને વાડીનું શાક બની ગયું. જો મસ્ત મજાનું વાડીના ભજનિયા લેવાના છે આજે. મજા આવે વાડીએ જમવાની, આનંદ જ અલગ હોય. અને 10 ભાઈને છે ને રેડી થઈ ગઈ. જો એ શું કરે? પીલે સારબુનું પાણી. ચાલો જમવાની તૈયારી થઈ ગઈ છે ને હલર પતવા આવ્યું છે. હવે થોડીક બાકી છે પછી જમી લઈ. ફેમિલી આપણે છે ને વાડીના ભોજનને લેવા બેસી ગયા હોય. મસ્ત મજાની રોટલી અને છાશ ને ઠંડુ આવી ગયું હોય. જો મરચાં છે, ઠંડી કાઠિયાવાડી છાશ છે અને 10 ભાઈ છે ને જો જોવે છે ને. ચાલો આપણે હવે ને વાડીના ભોજનિયા લઈ લઈ મસ્ત મજાના. તમારે જમવું હોય તો આવી જાઓ વાડીએ. પાણીનો હલર હવે પતવા આવ્યું હોય. અડધી કલાક પછી 15-20 મિનિટ આપણે જમી લઈએ. ફાઇનલી ફેમિલી જો આપણે ધાણા કમ્પ્લીટ નીકળી ગયા છે હલરમાંથી અને હલર જો આમ જાય વયું ગયો. અને આ જો આપણે ઢગલો થઈ ગયો છે મસ્ત મજાનો, અંધારું કપટ થઈ ગયું છે. અને જો ધાણા બધા આપણે નીકળી ગયા છે. આ બાજુ ડાખરી નીકળી ગઈ, ફૂલ અંધારું થઈ ગયું છે. અને આપણે જમીન વેવા અહીંયા ખરે ધાણા છે ને પોરા કરવા પડશે ને ઢાંકવા પડશે, નકર આ વલ આવી જશે ને તો બધું ઓલું થઈ જાય. જો આ ભાર્યું હતી, આ ભાર્યું જેની લેવા છે ને એની પાછી પુગાડવાની છે. અને જો આ ખરું બધું આમનો મેં ને ટ્રેક્ટર વાળા મજૂર મૂકીને વહી ગયા છે. જો અંધારાનું અને અહીંયા છે ખરું. જો ફાઇનલી આપણા ધાણા નીકળી ગયા છે કમ્પ્લીટ. કાલે હરખું આવે ને તો સીધા યાર્ડ ભેગા. વરસાદની આગાહી છે 20 તારીખ પછી, તો ટાણામાં યાર્ડ ભેગા કરી નાખીએ આપણે. ચાલો તમે બન્યા રહીજો વિડીયોમાં. ફાઇનલી ફેમિલી જો આપણે 10:30 થઈ ગયા છે ને હવે જવાનું છે ઘરે. કેમ કે હવે ધાણાનું કમ્પ્લીટ બધું પતી ગયું છે અને રાતના વાગી ગયા છે 10:30. તો અત્યારનો વિડીયો કરી આપણે અહીંયા પૂરો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય.